and welcome to my YouTube channel Unique Maths as you suffer to all of you friends. Today we're discussing 1 December 2024 के दिन पे जो GSET की एग्ज़ाम हुई है उसमें पेपर 1 का सॉल्यूशन है वो प्रोविजनल आंसर की के अकॉर्डिंग हम सॉल्व करने वाले हैं। और एक बात ये भी है कि GSET में जो मैथ्स एंड रीजनिंग का क्वेश्चन है वो हमने प्रीवियस वीडियो में सॉल्व करा चुके हैं। सो टुडे हम ओनली पेपर सोल्व कराएंगे रिलेटेड टू प्रोविजनल आंसर की। सो गाइस, आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, हरी वन टाइम वीडियो का लाइक कर दीजिए एंड यू आर न्यू इन दिस चैनल, सो सब्सक्राइब दिस चैनल। वी मूव ऑन आवर क्वेश्चन। फर्स्ट क्वेश्चन इज दैट કે જો u બરાબર -2, v બરાબર 1/2, w બરાબર 3, x ઇક્વલ ટુ -4, y ઇક્વલ ટુ 9 અને z ઇક્વલ ટુ 1/6 હોય તો જે આપેલું ઇક્વેશન છે એનું મૂલ્ય શું મળે? આઈ અગેન સેઝ ધેટ કે જે પણ મેથ્સ અને રિઝનિંગના ક્વેશ્ચન છે પ્રીવિયસ વિડીયોની અંદર પ્લેલિસ્ટમાં જઈ અથવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરેલ હશે તો જસ્ટ ઇટ્સ प्रीवियस वीडियो इज द मैथ्स एंड रीजनिंग सॉल्यूशन ऑफ GSET। ओके, सो वहाँ पे आपको सॉल्यूशन मिल जाएगा और उसका जो आंसर है वो 10 है। हियर ऑप्शन सी इज करेक्ट। देन मूव नेक्स्ट क्वेश्चन नंबर 2। जो कोई ચોક્કસ રકમ પર 3 વર્ષ માટે 16.2% દરે ચક્રવૃદ્ધિ વ્યાજ ₹1270 છે તો તે જ દરે અને તે જ સમયગાળા માટે સમાન રકમનું સાદું વ્યાજ શું મળશે? તો ₹1080। બરાબર। આઈ અગેન સેઝ ઓર હિટ ઓફ ધીસ ક્વેશ્ચન ઇઝ ધેટ કે અહીંયા જે ચક્રવૃદ્ધિ વ્યાજ આપને આપ્યું છે 1270 છે, એનું સાદું વ્યાજ આઈ નો એવરીવન હંમેશા જે ચક્રવૃદ્ધિ વ્યાજ છે એના કરતાં ઓછું સાદું વ્યાજ હશે। ઓકે, સો ઇન ધ ઓપ્શન ઓનલી option number only A is less than of 1270 is 1018। ओके, सो यहाँ पे कोई कैलकुलेशन की जरूरत भी नहीं है। ये ऑप्शन ए करेक्ट होगा। देन नेक्स्ट नंबर 3, कंप्लीट द लेटर सीरीज। अक्षर श्रेणी जे आई છે એને પૂર્ણ કરવાની છે और यानी पैटर्न છે ABBA ABBA ABBA। ओके, उसके सॉल्यूशन डीप में चाहिए तो वो आपको प्रीवियस वीडियो में मिल जाएगा और उसका आंसर है ऑप्शन नंबर बी। देन नेक्स्ट नंबर 4 क्वेश्चन। 3 સંખ્યાની સરેરાશ 44 તરીકે આપવામાં આવે છે। જો બીજી સંખ્યા પ્રથમ 2 ગણી હોય અને ત્રીજી સંખ્યા છે 3 ગણી હોય તો સૌથી મોટી સંખ્યા કઈ છે? આનું સોલ્યુશન અગેન સેઝ કે પ્રીવિયસ વિડિયોની અંદર આપેલું છે ને એનો ઓપ્શન આવશે 22। નેક્સ્ટ નંબર 5 એ પણ જે છે મેથ્સને લગતો રિલેટેડ ક્વેશ્ચન છે અને એની અંદર ઓપ્શન બી આવશે। એના પછી પ્રશ્ન નંબર 6 થી 10 લઈને જે પ્રશ્નો છે એ ફકરાને લઈને પ્રશ્ન છે। બરાબર, આપણે અહીંયા ફકરો વાંચતા નથી, એકદમ ઇઝી લેવલનો ફકરો છે। અહીંયા મેં પણ એક નોટ આઉટ પણ કરેલું છે કે જે આન્સર છે 1 ક્વેશ્ચન નંબર 6 નો આન્સર જે છે આમની અંદરથી આવશે, ક્વેશ્ચન 2 નો આન્સર જે છે અહીંથી આવશે, ક્વેશ્ચન 3 નો આન્સર જે છે અહીંયાથી છે, ક્વેશ્ચન 4 નો જે છે અહીંયાથી છે અને 5 નો પણ અહીંયાથી જ છે। ઓકે, તો જે 6 નંબરનો ક્વેશ્ચન છે કે ફકરામાં દર્શાવ્યા મુજબ ભારતના બંધારણ દ્વારા કયા મૂળભૂત અધિકારની ખાતરી આપવામાં આવી છે? તો મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર જે છે એને ખાતરી આપવામાં આવી। નેક્સ્ટ નંબર 7 કે ફકરા મુજબ દરેક વ્યક્તિ માટે જ્ઞાન કૌશલ્ય અને યોગ્યતા પ્રાપ્ત કરવી શા માટે મહત્વપૂર્ણ છે? તો એનો જે ઓપ્શન છે જે આવશે એ જવાબદાર અને સહકારી નાગરિક તરીકે ફરજો જે બજાવી એ એમનો ઓપ્શન આવશે। સો ઇન ક્વેશ્ચન નંબર 7 ઓપ્શન સી ઇઝ કરેક્ટ। ધેન મૂવ નેક્સ્ટ નંબર 8 કે જેમ્સ મેડિસને લોકપ્રિય સરકાર વિશે શું કહ્યું છે? તો અગેન મેં કીધું એમ કે 4 નંબરનો જે ક્વેશ્ચન આપેલો છે એમાં આપેલું છે કે લોકપ્રિય માહિતી વિનાની લોકપ્રિય સરકાર દુર્ઘટનાના પ્રહસન જેવી છે। એકદમ ઇઝી છે, અહીંયાથી આપેલો છે નંબર 4। આ જે છે દુર્ઘટનાના પ્રહસન અથવા તો કદાચ બંનેની પ્રસ્તાવના છે। બરાબર, પ્રશ્ન 3 છે। એના પછી પ્રશ્ન 4 કે ફકરા અનુસાર લોકશાહી માટેની તાલીમ શું ધારે છે? તો એક સંતુલિત શિક્ષણ જેમાં સામાજિક ગુણો, બૌદ્ધિક વિકાસ અને વ્યવહારિક કૌશલ્યોનો સમાવેશ થાય છે। દેન નેક્સ્ટ નંબર 10 કે લેખક શા માટે માને છે કે શૈક્ષણિક નીતિઓ અખિલ ભારતીય ધોરણે સ્થાપિત થવી જોઈએ? તો લેખક એટલા માટે માને છે કે સમગ્ર દેશમાં એકરૂપતા અને સંતુલિત શિક્ષણની ખાતરી કરવી છે માટે
જે છે અખિલ ભારતીય ધોરણે સ્થાપિત થવી જોઈએ. એના પછી નંબર 11 જે છે એ ઉચ્ચ શિક્ષણમાંથી છે કે ભારતમાં કઈ સંસ્થા દ્વારા મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે નીટની પરીક્ષા લેવામાં આવે છે. તો એ જે છે NTA નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા નીટની પરીક્ષા લેવામાં આવે છે. એમની અંદર ઓપ્શન એ આવશે. એના પછી છે કે ICSSR નું પૂરું નામ શું છે? તો કે ICSSR નું પૂરું નામ છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ. બરાબર છે. તો 12th નંબરની અંદર ઓપ્શન બી સાચો થશે. એના પછી છે 13 નંબરનો પ્રશ્ન કે NIRF ભારત સરકારના ભારત એકંદર રેન્કિંગ 2024 અનુસાર કઈ સંસ્થાને પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે? તો IIT મદ્રાસને. NIRF નું પૂરું નામ શું છે? નેશનલ ઇન્સ્ટિટ્યૂટ રેન્કિંગ ફ્રેમવર્ક. ઓપ્શન બી સાચો થશે. પછી પ્રશ્ન નંબર 15 ની અંદર NEP 2020 ના અસરકારક અમલીકરણ માટે બહેતર શિક્ષણ, અધ્યયન, સંશોધન અને શૈક્ષણિક નેતૃત્વ માટે ઉચ્ચ શિક્ષણમાં ફેકલ્ટી સભ્યોમાં યોગ્યતા વિકાસ માટે સ્થાપિત કેન્દ્રોના નામ શું છે? તો એની અંદર આવશે ઓપ્શન નંબર એ માલવિયા મિશન ટીચર ઇન્સ્ટિટ્યૂટ ટ્રેનિંગ સેન્ટર. ઓકે, કદાચ આની અંદર કોઈ ક્વેશ્ચનમાં એ હોઈ શકે, પણ હાલ જે પ્રોવિઝનલ પ્રમાણે ઓપ્શન એ કરેક્ટ છે. નેક્સ્ટ નંબર 16 x એ y ની પૂર્વમાં છે, z ની ઉત્તરમાં છે. આ અગેન જે રીઝનિંગ નો પ્રશ્ન છે આ પ્રીવિયસ વિડિયોની અંદર સોલ્વ કરેલ છે, જેમાં ઓપ્શન બી છે પણ અહીંયા પ્રોવિઝનલ પ્રમાણેનો ઓપ્શન સી સાચો છે, દક્ષિણ વાળો. બરાબર છે. નંબર 17 જે છે એ કોલમ એ ને રિલેટેડ કોલમ બી બનાવવાની છે. એની અંદર ઓપ્શન બી જે છે એ સાચો થશે. નેક્સ્ટ નંબર 18 અગેન છે રીઝનિંગ નો ક્વેશ્ચન છે. પ્રીવિયસ વિડિયોની અંદર 18 અને 19 સોલ્વ કરેલા છે. એન્ડ પ્રોવિઝનલ પ્રમાણે 18 ની આન્સર આવશે ડી અને જે છે 19 છે એનો આન્સર આવશે બી. સિમિલર 20 નો આન્સર આવશે એ. એના પછી નંબર 21 કે નીચેનામાંથી કયા ઘટકો શિક્ષણ પ્રક્રિયાના પ્રોસેસર, પ્રોડક્ટ, મોડલના પ્રોસેસ તબક્કામાં આવે છે? તો એની અંદર આવશે આમાં ઓપ્શન એ આવશે. સામગ્રી વિશ્લેષણ, શીખવાની પરિણામ યોજના અને નંબર 6 શીખનારની પ્રેરણા. નેક્સ્ટ નંબર ક્વેશ્ચન નંબર 22 શિક્ષણની ચર્ચા પદ્ધતિનો વિકાસ કરવાનો ફાયદો નથી કે અનુભવનું પ્રતિબિંબ સ્તર. પણ આમની અંદર ઓપ્શન આવે છે, ઓપ્શન ડી આવે છે. પ્રોવિઝનલ પ્રમાણે સંરચિત ક્રમમાં સામગ્રી પ્રવાહનું સંગઠન, એટલે ઓપ્શન ડી આવશે. ફાયદો શું નથી એવું પૂછ્યું છે. નંબર 23 શિક્ષણને અનુભવ દ્વારા જાણવા મળ્યું કે શીખનારાઓ સંક્ષિપ્ત સારાંશ સ્વરૂપમાં આવેલી સામગ્રીને યાદ રાખવા અને યાદ કરવામાં સક્ષમ હતા. તો નીચેનામાંથી કયું સૂચિતાર્થ નથી? તો એની અંદર આવશે ઓપ્શન સી સંક્ષિપ્ત સારાંશ સમજણને ધ્યાનમાં લીધા વગર યાદ રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરવું એ ઉચિત નથી, સૂચિતાર્થ નથી. નંબર 24 ઓનલાઈન શિક્ષણનો કયા સંદર્ભમાં ફાયદો છે? બધા જ સંદર્ભમાં ફાયદો છે. મલ્ટીમીડિયા સિસ્ટમથી. પછી છે કે અધ્યાપન શિક્ષણનું સારું માળખું, ધ્યેય આધારિત અધ્યાપન હોવું જોઈએ. ઓકે, એટલે ઓપ્શન ડી ઓલ આર કરેક્ટ. નંબર 25 નીચેનામાંથી કઈ શીખનારની લાક્ષણિકતાઓ વર્ગખંડના શિક્ષણને ખલેલ પહોંચાડે છે? જો ઓપ્શન બી શિક્ષકની સ્પષ્ટતાની ગેરહાજરી હોય તો એક ક્લાસની અંદર જે છે ખલેલ પહોંચાડશે. વિદ્યાર્થીઓ દ્વારા વર્ગખંડમાં અવાજ થતો હોય એ પણ જે છે એક નેગેટિવ પાસું કહી શકાય. અને સહપાઠીનું ધ્યાન ખેંચતી દલીલ, એટલે અંદરો અંદર જે ચર્ચા કરે છે સહપાઠીઓ એ પણ થઈ શકે. એટલે 1, 4 અને 5 વાળું જે છે એ 2, 4, 5 વાળો ઓપ્શન ડી કરેક્ટ થશે. નેક્સ્ટ નંબર 26 નંબર 26 અગેન જે છે સિરીઝનો ક્વેશ્ચન છે. કયો નંબર મિસિંગ છે, રોંગ છે એ બતાવવાનું છે. આગળ આપણે પ્રીવિયસ ક્વેશ્ચન વિડિયોની અંદર કરેલ છે. ઓપ્શન બી આવશે. નેક્સ્ટ 27 ની અંદર ઓપ્શન ડી આવશે. મેથ્સના ક્વેશ્ચન છે. 28 ની અંદર ઓપ્શન નંબર આવશે બી આવશે. ઓકે, બધા મેથ્સના ક્વેશ્ચન છે. 29 ની અંદર ડી ક્વેશ્ચન ઓપ્શન ડી આવશે. 30 ક્વેશ્ચન ની અંદર ઓપ્શન બી આવશે. પછી વાત કરીએ 31 એ એન્વાયરમેન્ટ રિલેટેડ પ્રશ્ન છે. તો આમાં શું આવશે?
એની જોડે બી ને જે છે ગોલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એને કરવાના છે. તો પેલું ચોથું જે છે એની જોડે આવશે સી ગુણવત્તાયુક્ત શિક્ષણ હોય. છઠ્ઠાની અંદર આવશે એ સ્વચ્છ જળ અને આરોગ્ય વિદ્યા. પછી નંબર 3 7 ને જોડે આવશે પરવડે તેવી અને સ્વચ્છ ઉર્જા અને 13 નંબરની અંદર આવશે પર્યાવરણીય કાર્ય. નંબર 32 જો બંને સાચા છે એટલે બંને વિધાન 1 અને વિધાન 2 બંને સાચા છે. ઓપ્શન એ કરેક્ટ થશે. એના પછી 33 ની અંદર જે છે ગ્લોબલ વોર્મિંગને અસર કરતા પરિબળો કયા કયા છે? બધા પરિબળો ગ્લોબલ વોર્મિંગને અસર કરે છે. વરસાદની ધારામાં બદલાવ આવે, સમુદ્રની સપાટી ઊંચી આવી જાય, જૈવ વિવિધતાનો નાશ થાય, વન વિસ્તરણનું સંકોચન થાય, એ બધાની અંદર જે છે ગ્લોબલ વોર્મિંગ એ જે છે ઇફેક્ટ કરે છે. નંબર 34 કે નીચેના પૈકી કયું વાવાઝોડું જે છે ભારતના પશ્ચિમી તટને પ્રભાવિત કરે છે? આ ક્વેશ્ચન તો આવડે જ. પશ્ચિમી તટ ગુજરાતની અંદર આપણે જોયું છે એ પ્રમાણે વાવાઝોડું બિપરજોય અને વાવાઝોડું તાઉતે. ઓપ્શન બી 1 અને 3. નંબર 35 કે નીચેના પૈકી કઈ જમીન છે પ્રદૂષક છે? તો બધા પ્રકારની જે જમીન છે પ્રદૂષક છે. જંતુનાશક, કિરણોત્સર્ગી કચરો, નગર નિગમનો કચરો, ખાણકામનો કચરો અને ઇલેક્ટ્રિક કચરો એટલે ઓપ્શન ડી સાચો થશે. પછી પ્રત્યયના સંદર્ભે સિમેન્ટિક અવરોધ એટલે શું? તો કે યાંત્રિક અઘરી ભાષાનો ઉપયોગ. ઓપ્શન એ સાચો થશે. 37 અસરકારક પ્રત્યયનો મુખ્ય હેતુ શું છે? તો કે અસર ફેરફાર. ઓપ્શન સી. નંબર 38 કે પ્રત્યયન પ્રણાલીમાં તત્વોનો સાચો ક્રમ શું છે? બી એ સી ડી. પેલા શું હોય? વક્તા હોય, પછી એ ભાષણ આપે, પછી જે શ્રોતા છે એ રિસીવ કરે અને પછી એની અસર થાય એટલે બીએસસીડી. ઓપ્શન એ સાચો થશે. નેક્સ્ટ 39 કે અશાબ્દિક પ્રત્યયનું ઉદાહરણ શું છે? મતભેદ દર્શાવતા માથું હલાવવું એ અશાબ્દિક જે છે પ્રત્યયન થશે. ઓપ્શન ડી સાચો. નંબર 40 કે કમ્યુનિકેશન સિસ્ટમ એન્કોડિંગનો અર્થ શું છે? તો કે વિચારોને સંદેશામાં રૂપાંતરિત કરવું એ વિચારોને એન્કોડિંગ દર્શાવે છે કે વિચારો જે છે એને સંદેશામાં કન્વર્ટ કરીએ એ આપણું એન્કોડિંગ થશે. નીચેનામાંથી કોઈ એઆઈ ને સામાન્ય ભાષા છે? તો પાયથન જે છે એ એઆઈ ને સામાન્ય ભાષા છે. નંબર 42 આઈસીટી શાસનના સંદર્ભે નીચેનામાંથી કયા સાચા છે? તો કે ઓલ આર કરેક્ટ. 1 2 3. વધતી પારદર્શકતા એ આઈસીટી શાસનનો ફાયદો છે. ઈ શાસન અને શાસકીય પ્રક્રિયાઓ જે છે સ્વયં સંચાલનને લગતું છે. આઈસીટી શાસનને કારણે કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થાય એ પણ આઈસીટી રિલેટેડ છે. એટલે 1 2 3 ઓલ આર કરેક્ટ. નંબર 43 સ્વયંને રાષ્ટ્રીય સંયોજકો કયા છે? સ્વયં માટે કયા છે રાષ્ટ્રીય સંયોજકો? તો જે છે વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ યુજીસી, સીઈસી, આઈઆઈએમબી અને એનઆઈઓએસ. આ બધી જે છે એ સ્વયંને રિલેટેડ સંસ્થાઓ છે. એટલે ઓપ્શન એક નથી, બાકી 2 3 4 5 છે એવો ઓપ્શન છે બી. 2 3 અને 4 5. તો અહીંયા જે છે 43 ની અંદર ઓપ્શન બી સાચું થશે. અને પછી નેક્સ્ટ નંબર 42 ક્વેશ્ચન છે કે આપેલા વિધાનોની અંદર શું છે? તો બંને સાચા છે. મૂક એવું પ્લેટફોર્મ છે. મૂક એ સ્વયં એ ભારતના પોતાનું મૂક છે. મૂક પ્લેટફોર્મ ભારતનું પોતાનું મૂક પ્લેટફોર્મ સ્વયં છે એવું કહેવામાં આવે છે. એ સાચું છે. જે છે એ દરેક વિદ્યા શાખામાં વિદ્યાર્થીઓ શીખનારને મફત ઓનલાઈન અભ્યાસો પૂરા પાડે છે. પછી છે કોર્સ એરા, યુએડી, યુઆઈસીટી, આઈસીટી એ અન્ય મૂક પ્લેટફોર્મો છે. તો એ પણ સાચું છે. નંબર 45 નીચેના જેવી વિધાનો આપેલા છે વિધાનને લગતું કારણ આર છે. તો વિધાન એ છે કે ટચ સ્ક્રીન ઇનપુટ અને આઉટપુટ ઉપકરણ કહી શકાય. સાચું છે. અને ટચ સ્ક્રીન એક જ સમયે માહિતી મોકલી શકે છે અને માહિતી પ્રાપ્ત પણ કરી શકે છે. તો એ રીઝન પણ સાચું છે. વિધાનને રિલેટેડ તો ઓપ્શન એ સાચું થશે કે બંને વિધાન સાચા છે. એ અને આર અને યોગ્ય સ્પષ્ટીકરણ કરેલું છે. નેક્સ્ટ નંબર 46 પાયાનું સંશોધનનું લક્ષણ નથી. તો કે જ્ઞાનના દાવાનું સામાન્યકરણ કરવું એ જે છે એ પાયાના સંશોધનનું લક્ષણ નથી. નંબર 47 કે શૈક્ષણિક સંશોધનમાં માત્રાત્મક ડેટા વિશ્લેષણ માટેનું સાધન શું છે? તો એ છે એમએસ વર્ડ. ઓપ્શન એ સાચો થશે એની અંદર. ઓકે ધેન નેક્સ્ટ નંબર 46 માં જે છે એ પાયાના સંશોધનનું લક્ષણ તો કે સંશોધનનું જ્ઞાન માનવ કેન્દ્રિત છે. એટલે એની અંદર 46 નો ઓપ્શન ડી આવશે. એઝ પર પ્રોવિઝનલ આન્સર કી. ઓકે નેક્સ્ટ 48 એક જ સંશોધક કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીની સપોર્ટ સિસ્ટમ ડેવલપમેન્ટ,
ના સંગઠન માટે સંભવિત પરિબળોના પરિણામોની શોધો કરવાનો ઈરાદો ધરાવે છે તો અભ્યાસ માટે કઈ સંશોધન પદ્ધતિ જે છે એ સૌથી યોગ્ય રહેશે? તો વર્ણનાત્મક સર્વેક્ષણ પદ્ધતિ જે છે એ યોગ્ય રહેશે. ધેન ઇન ક્વેશ્ચન નંબર 48 ઓપ્શન એ ઇઝ કરેક્ટ. નેક્સ્ટ, શ્રમધારણ સંભાવના વિતરણમાં +/- પ્રમાણ વિચલન કેટલી ટકાવારી આવરી લેવામાં આવે છે? તો 95% ઓપ્શન ડી સાચો થશે. અને 48 ની અંદર વર્ણનાત્મક સર્વેક્ષણ પદ્ધતિ ઓપ્શન એ સાચો થશે. નંબર 50 લાસ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કોને નોન પ્રોબેબિલિસ્ટિક સેમ્પલિંગ કહેવામાં આવે છે? તો ક્વોટા સેમ્પલિંગ જે છે એને नॉन प्रोबेबिलिस्टिक सैम्पलिंग कहવામાં આવે છે. સો ઇન ક્વેશ્ચન નંબર 50 ઓપ્શન એ ઇઝ કરેક્ટ. सो गाइज यहाँ पे આપણે एज पर प्रोविजनल आंसर की पेपर 1 जीसेट 2024 1 दिसंबर 2024 के दिन पे जो एग्जाम हुई थी जीसेट की, उसका पेपर 1 का सॉल्यूशन इस पर प्रोविजनल आंसर की हमने किया है. ओके, देन इसमें 2-3 क्वेश्चन या कोई क्वेश्चन ऐसा होगा जो इफेक्ट करेगा, रॉन्ग होगा या कोई क्वेश्चन होगा जो उसमें ये हो सकता है, लेकिन जो भी स्टूडेंट्स है इस पर प्रोविजनल आंसर की आप अपना मार्क जो है वो इसके साथ कंपेयर कर सकते हैं. सो गाइज आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, हरी अप वीडियो को लाइक कर दीजिए. एंड यू आर न्यू इन दिस चैनल, सो हरी अप चैनल को सब्सक्राइब कर दीजिए एंड अगेन चैनल को लाइक कर दीजिए. थैंक यू गाइज.